નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। અમદાવાદ જિલ્લાના બાગોદરા બાવળા હાઈવે પર આજે વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। પાયલા સ્થિત મોગલધામ ખાતે આયોજિત લોક ડાયરા માણીએ પરત ફરી રહેલા ત્યારે શ્રદ્ધાળુની રિક્ષા કેરાડા ગામ પાસે પલટી ખાઈ જતા રિક્ષા ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 5 મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી। મળતી માહિતી મુજબ પાયલા મોગલધામ ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। બાવળામાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના વતની એવા કેટલાક શ્રદ્ધાળુ રિક્ષામાં સવાર થઈને આ ડાયરો જોવા ગયા હતા। વહેલી સવારે જ્યારે તેઓ પરત બાવળા તરફ જઈ રહ્યા હતા ત્યારે કેરાડા ગામ પાસે રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને રિક્ષા રોડ પર પલટી ખાઈ ગઈ હતી। અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને 108 ત્યારે મિત્રો ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ઇજાગ્રસ્તને 5 લોકોને ત્યારે મિત્રો તાત્કાલિક સારવાર ત્યારે મિત્રો બાવળાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।